કરી દીધું છે ભેંસોના ચાર ને પૂરો કરી દીધો બધું કરી દીધું છે પૂર્યા વરસાદ હતો ને પલળી ગયો તો મૂકવા મેળે આ પાછું હું કહી દીધું આવું એટલે લઈ લો મહેમાન ગતિ જવું છે આજ તો આ જેટલા વર થયો વહુના ચાંદની કહેતી હતી બધાને કે તેડી આવો પણ ગોમમાંથી કોઈ કહેતા કોઈ ઊભું થતું નહોતું આજ તો કંટાળીને લાય મને જ જવા દે વેવાઈના ઘેર જઈને અને કગરીને બે પગે પડીને વહુને તો લઈ આવી જ છે ગમે તે કહીને દિવાળી વણું એનું કરવું જ છે એટલે કરવું જ છે બસ પૂરિયા વધો નહીં ને તો જો ગાય બાય હશે આડું કરીને હેડું હા હા એવો થાક લાગ્યો ને દિવાળી આવી ગઈ છે હવે હું એમ કહું અત્યારે વ્યવહારનો ફોન આવ્યો કે છોડીને લેવા આવું છે આટલા વર્ષ ચો મરી ગયા હતા બધા હવે ભૂરીમાન ફોન કરવો પડશે વચ્ચે તો એ જ રહેતા ને આટલા વર્ષ તો મારે છોડી યાદ આવી નહીં ને હવે વેવાણ આવે છે લેવા માટે તો પહેલાં હું એને ફોન કરીને બધી વાર્તા અમે બધું વાત કહું કે ભાઈ હું છે ને હું નહીં કાલ ઉઠીને છોડી લઈ જાય ને પાછી મારી મેલ દે હવે અડધી તો જિંદગી જતી રહી મારી છોડીની હવે ભૂરીમાન ફોન કરવા દે મને હલો હા ભૂરીમાં અરે કામ તો એવું હતું કે આપણે ઓલા વેવાણનો ફોન આવ્યો હતો છોડીને લેવા માટે તો તમે આવો અહીંયા મારે તમારી જોડે થોડી વાત કરવી છે ઓ વાહ હા આવો હાડો હા લો ભૂરીમાં આવે છે અને વાત કરું હવે કે હું છે ને હું નહીં આ વખતે તો બધું પાકે પાકે કરીને મારે છોડીને મેં હું આ નખો દિયા રે ને આ પેલા કાળુભાનો ફોન આવ્યો તો ચમ આવ્યો છે 10 વર્ષ થઈ ગયા અને હવે ફોન કરે છે તો કોક ડખા લાગે છે મને જવા તો દે ચમ છો કાળુભા ઓહો આવો ભૂરી કેવું છે બસ તબિયત સારી હે ને એકદમ ફર્સ્ટ ક્લાસ હા શું હતું ફોન કર્યો તો તે અરે હું એમ કહું છું કે આપણે ઓલા વેવાણનો ફોન આવ્યો તો હા ઓ સોડી માટે હા તો હું ઈ એમ કહે છે કે હું લેવા આવું હું કોઈ દાડે ઘાઘરાનો કાપડે લીધું નહીં અને ડખા પડે એટલે બોલાવે છે તે મોરવાઈ તમે શું તમારે બોલાવવા પડે ને તમને મોરવાઈ છીએ તે ગુનો કરે અમે મોરવાઈ બની ગુનો નહીં કર્યો પણ હું એમ કહું છું કે આટલા વર્ષથી તો કોઈ દિવસ આવ્યો નહીં ફોન વેવાણનો અને હવે એમ કહે છે કે હું છોડીને લેવા આવું છું બરોબર અને હું એમ કહું છું તમારા ઉપર ફોન આવ્યો તો વેવાણનો આય તો પણ મેં તો ઉપાડ્યો જ નહીં લો મને ખબર હતી કે આજ વાત હતી હવે હું શું કહું હવે બધી વાત જવા દો મેલો તડકે વેવાણ બધી વાત માનશે ને તો મારે છોડીને મેલવાનું થાય છે નકર નથી મોકલવાનું થતી રાતે કાળુભા તમને મન કહે તો મોકલજો છોડીને હોવ પણ બધું એને કહી દેજો કે મારી છોડીને દુઃખ પાડવાનું નહીં તો હું મોકલે આયા વેવાણ આવો બેહો પૂરીમાં આયા છે પૂરીમાં તમે ફોન કેમ નહીં આ કાળુભાઈ તમારો મારે થોડું કોમ હતું એટલે ઉપાડ્યો નતો ને કાળુભાઈ મને બોલાવી છે ને એટલે હું આવીશું હવે સોડી કેટલા વર્ષ થઈ ગયા જોવાના એ સોડી કાળુભા તો આઈ હા હું આયા તારા કહું તબિયત પાણી હારા કે હો ફર્સ્ટ ક્લાસ પૂરીમાં તમારે હારું અત્યારે વાયરો ચાલે છે હા જો ને થોડી તબિયત ખરાબ થઈ જીધી તાવ આવ્યો તો મારા જેવી થઈ જઈ આવી હતી બાપના ઘેર 10 વર્ષમાં આવી થઈ તબિયત હારી હાચવી છે છોડીને તો તમે હાચો ને તમારે તો હાચવી પડે ને અમારે છોડીને હું તો હવે કાળુભા વેવાઈ હવે મારે શું કેવું મારા છોકરાના ની ન રાગ ના આવે તો હું તો શું કરું હવે પોદો ને ઠેકોણા ના પેલો ડાળીને ઠેકોણા પોદો આમ ખરી પડે તો અમારું અમે ખરી પડશું એકદમ જતો રહ્યું પણ એમ ન હાલે ને એમાં એમ ન હાલે તમારે કેવું પડે ને 10 વર્ષથી મારી છોડી માર ઘરે છે વાત સાચી છે મારી જિંદગી તો જતી રહી મારી છોડી નહીં અડધી જતી રહી વાત સાચી કાળુભા બોલશો નહીં ને પેલા આયા છો પૂછી લો અને મોકલી દો તે હું દિવાળી ઓણું કરવા આવીશું બરાબર અત્યારે કશું મારે ખાવું એ નહીં પીવું એ નહીં હાલવું નહીં મેલવું નહીં કશું નહીં ખાલી છોડીને તમારે મોકલી દો મારા વહુ વગર આખું ગોમ મને ચૂંટી ખાય છે મારે જેવી તે જીવું છું મન જોવાનું છે મારું ખબર પડી વહુ વગર રહેવાય હવે ખબર પડી આ દિવાળી આવી કા એટલે બધા હું એમને
કોહી ખાય કે હા 10 વર્ષે યાદ આવી છે મારી. એમ ને મને હું હમણાં તું જો ને હું કવી કેજો તાર પાછા. જાવું હોય તો જ એમની આપણે. નહીં જવાનું, અરે એમની નહીં નહીં જવાનું. જવાનું, હા. હા. હું કહું વેવાણ તમને અત્યારે 10 વર્ષ પછી યાદ આવી તો આટલા વર્ષ ચો ગયા તા એટલે મને એવું હતું કે તાવથી તો સંભાળી લેવું પણ આખું ગોમ હવે કહેવા માંડ્યું કે દિવાળી આવી તમારી વહુ તો જેટલી દિવાળીઓ જઈ તોય તમે લેવા જતા નહીં આવતા નહીં એટલે મેં કીધું લાય મારો છોકરો નહીં તો હું કગરું તમને બે પગે પડું હાથ જોડું તમે ના હોય તો મોકલો છોડીને મારે ડોહો નહીં નકર મારે બધા વ્યવહાર ડોહો કરતો મારે કોઈ જોવાનું આવતું ના અને ગોમમાં સાથે કોઈ મને થૂંકવાય હમું જોતા નહીં હું શું કહું વેવાણ છોડી મેકલવાનું મને કોઈ વાંધો નથી તો હોતું હું છે તમારા આબુ માંગા વાંધો ના માં તમારા અંગાત ના થાવ છોડી હાચવતા નહીં તમને મને હતમ લઈ જઈને હું હાચવું છું કાળુબા હા હવે બધું પડતું મેલીને મોકલી દો ને એમ ના મોકલાય ને બેન. મુઠ્ઠીમાં મોકલી દો ન ને. એ જ કહું છું, છોડી મોરવાઈ. છોડીને ઘેર હારી તમારી ઉપાધિઓ ખોટી મોરવાઈ હું એ જ કહું અને હું મોરવાઈ શું તો એટલે મારા મોરવાઈ હોભળવાનું તમે આવે છે. સાંભળવાનું આવે તો 10 વર્ષ ચો મરી ગયા તા મારી છોડી 10 વર્ષથી હોય છે તમે ચો મરી ગયા તા કાળુભા મોરવાઈ ખાલી બતાવો ઘર ના ચલાઈ આલો કે તમારા છોકરા ના કાઢી આલો ઘર ના ચલાવી આગે છોકરા ના કાઢે તો કશો વાંધો નથી પણ મારી છોડીને હું તઈ જ મોકલે હું બધું કહું એ પ્રમાણનું તમે કરતા હોય તો મારી છોડી આવશે નકર નહીં આવે નહીં તે મારી છોડીની મંજૂરી હશે તો આવશે હા બેટા આઈસ્ક્રીમ કે થમ્સ અપ. કશું નહીં પેલા બધું માનવા દો પછી 10 વર્ષથી આપણે આયા છીએ અહીંયા તો ચા ને આઈસ્ક્રીમ ને થમ્સઅપ ને એવું મંગાવે હો ઊભી રહે તમે મોન આલ્યું એ જ બહુ છે મારા માટે તો હો હું શું કહું મારી છોડીને તમે આજે લઈ ગયા હું ગેરંટી કે કાલ પાછી નહીં મૂકી જાઉં પાછી તો નહીં મૂકી જાઉં જો એની તો હું ગેરંટો જે થતો હોય એ લઉં છું સાબુતી બરાબર સાબુતી પણ મારા છોકરાના ને બેને રાગ આવે તો મેં છોકરાને બહુ સમજાવ્યો કે બેટા આ ઘેડા ગળપણમાં આ બધા નાશો પર ખેલ આપણા અને શાંતિથી રહો ઘર કરો અને બધું જે હતું આલ્યું મેલ્યું પડી મેલો અને જે ભૂલ ચૂક થઈ એ બધી મોટી લાખણી નાખો ઉકેડામાં રાખની બરાબર કાળુભા મોની જાઓ મારે એમ કેવું છે મોરવાઈ પણ હોમી દિવાળી આવે છે મોકલી દો હા હા હું એમ કહું છું કે તારી જે ઈચ્છા હોય ને એ મને કહી દેજે પછી કાલ ઉઠીને કાંઈ આમ તેમ ના થાય જો પહેલી વાત કહું પહેલો મુદ્દો મારો સોણ ભરાવે છે સોણ મેં તમારા ઘેર ભર્યું નહીં અને તો મને સોણ મારી છોડી પહેલા- સોણ નહીં ભરે મારી વાત વાપરતા નહીં તમે એક તો બાપા જેટલું મારું તમને ભરવા બોલવાનું હારું હેડ બોલ. પહેલા હું સોણ નહીં ભરું બરાબર ખેતરોમાં ખરા બપોરે વાઢવા મોકલે છે મારું મન જોડે છે અહીંયા આટલી કાળી મેસ તો હતી ને અહીંયા આવીને ઘરમાં રહીને ધોળી થઈશું હા થઈ ગઈ ને જો ને ફૂલ જેવી ત્રીજી વસ્તુ પેલા રોટલા બનાવે છે ચૂલામાં હા કાળું મેસ મારું થોબડું થઈ ગયું તું, તમે મને ઓળખીએ હકતા નતા. હું હા? કહું તને સાંભળ ત્રીજી હજુ મુદ્દા પૂરા થયા મારા. નહીં હા ચોથી વસ્તુ ઘરમાં કામ નહીં કરું હું મારથી થશે ને એટલું કરે હવે મારા અત્યારે ગળપણ આવ્યું 10 વર્ષે યાદ આવી છે મારી આઈને. જ્યારે જવાની હતી ને તારા મને તોથી ધક્કો મારીને હોય ઠેલી છે હવે અત્યારે ગળપણ આવ્યું એટલે આજુબાજુ વાળા પેલા મેણો મારા કા મારે? એટલે લેવા આવ્યા છે ડોહી. હું સમજુ છું સમજી જાવ તમે. હું બધું એટલે જે સમજુ. મુદ્દા તમારે કહેવા હોય કહી દો, મને કોઈ વાંધો નહીં. હઉ અમે તમે મને આ જીવન કોઈ પાળવવાના નહીં અને અમે છોકરીની ઠાઠડી તો હતી હારીથી નીકળે ને એ હારું કહેવાય. હા હા હું શું કહું એવા મારી વાત સાંભળો મારી છોડી શાણા નહીં ભરે નહીં ખેતરમાં કામ કરે નહીં એ ઘરનું કામ કરે જેટલું ઘરનું કામ થતું હશે એટલું ઘરમાં કરશે જો બે ભાઈ મારી વાત હોભરો તમે હા. આ બધી તો શરતો ના મૂકવાની હોય બે બૈરાને અવતારે કોમે કરવું પડે રૂપારું ખાવા જોઈએ આખા મણનું તો કોમ તો કરવું પડશે આ બધી શરતો ના માનવાની હોય વાત કરો છો તે જેટલું થાય એટલું એ કરશે ના ચાલે. એ બધું- તમે બોલશો નહીં હવે મને લડી લેવા દો લડો. કેમ કે એમને કોઈ પહોંચ્યું નહીં મારા સિવાય. એક તો 10 વર્ષે અહીંયા આયા છે નરમાઈથી તો વાત કરવાની અને ઉપરથી ચરબી એમને હું કઈ નહીં દી તોથી કે હું આટલું કામ નહીં કરું તમને મંજૂર હોય તો જ લેવા આવજો તો હું લેવા તમારું આ સુસુ લઈને હોય લેવા આવતા છો? વધારે છોડીને બંધ કરા ખા પણ તમે બંધ થઈ જાઓ એ બે બંધ. વચોટમાં છો તમે તમે આ બધું નક્કી કરીને હરાયું હોત ને તો અમાર દાડા જોવાના ના આવત અત્યારે. કાળુભા જો બધું જીબડી મને તો કહેવા માંડી. આખા ગામનો જીબડો લોબો છે ઓહો. ના, 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 તો. તમાર તો કોઈ જીબડો જ નહીં. નહીં તો વાહ. એમને આમ થોડી મર્યાદા રાખ બોલવામાં અમાર તો જીના જીના આડી મર્યાદા ખોટા વાત મારા વિચારતી બાપની નહીં. મર્યાદા સજ આખા ગામમાં. મારા બાપની ઇજ્જત છે, એટલે પડી મર્યાદા જશો, છે. એકણ ચમ આયા નહીં તમારા તમારા હિસાબે. તમે તે મરી જાઓ કે પારાવા ના ના તમારા હિસાબે તમે હરખી રીતે રહેવા દેતા નહીં. અમે તો હરખી રીતે જ તમે રહેતા, તમને છોડીને જોર જાઓ. આવે છે. તમે મોરવાઈ આ બંધ થઈ જાઓ. મોરવાઈ બને
ને તો અમારું તો થોડું રાખો. હોભરો તમને રહેતા જોર આવે છે એટલે બધા ખેલ ના કરો બરાબર મારા આગળ નકર રૂપારું મારો છોકરો રાખે છે કાળું પણ મુએ રાખું છું બરાબર નાટકો છે બધા. બાપા તમે આજુબાજુ વાળાને ખાલી પૂછશો ને આ આજુબાજુ વાળા ખવડાવવા નહીં આવતા બરાબર મારા કોઈને પૂછાવડાવું નહીં અત્યારે લેવા આવવાનું કીધું તો કે અમે એકઈ નહીં આવીએ લેવા અત્યારે ચોથી આવા તમારા જીબડામાં દેવતા મેલા ચોથિયા કોઈ બોલાવો છે તો આજુબાજુ તમારા આઈને ઊભા રે. હા એટલે તું મને કઈ જાય અત્યારે હે તું ઉભા રહે કુંડ તમારા લખણ ને તમારા છોકરાના લખણ મને જ ખબર છે. બરાબર આવું તો બે નહીં આવા તો આવે. પાછા 10 વર્ષે આ તોય નરમાઈ છે તમારામાં. આ તો દિવાળી એટલે તમને નાટક ઉજ્યા છે બધા નાટકો કરે છે. લઈ જવા માટે બાપા તમે બોલશે. મોરવાઈ બંધ થઈ જજો. આ કહી દઉં છું તમને. જો મને ભાઈ, બોલે ભાઈ છે. મારો વાત વાપરો મારી તબિયત સારી નહીં મને આ તાવ આવ્યો છે નીકળો કે હવાનો. બહાર આવો તો બહાર હોજે. તમારા છોકરાને શાંતિ થાય શાંતિ જીવનમાં. રાખો હોજે જ જશે તાવ એની ઈચ્છા તો નહીં જાય તો 2-3 દાડા તો તાવ રહેશે બરાબર હું એને કાઢવા નહીં પણ અત્યારે પ્રેમથી હું ઓણું કરવા આવીશું તો કોક તો મોહનથાળ બનાવો દાળ ભાત ઓવા લો તમને ઢેપા ખવડાવું. બહુ ઢેપા ખાવાનો હોવા જ સાથે આટલા મારે વર્ષે. નહીં કરવું ઓણું હું તો હેડી વેવાઈ બેહાડ જ તમારી છોડીને બરાબર અને આખી દુનિયાને બતાવો છે એવી 10 વર્ષથી મેં બેહાડી છે. હા. હજી હું બેહાડે. બરાબર તો મોએ થોડી આટલું તો બોલો નોકરી છો. આલવી પડે એની પણ. આલી પડે આ 10 વર્ષથી તમે ચો મરી ગયા તા બધાય? હા કે એવું નહીં કે અમારે એકલોનો જ વાંક હોય ઈનો એવો વાંક હોય આ તો થોડો વાક હોય તો હું ના નહીં પાડતો એનો બી વાક હોય પણ તમારે આવવાની ફરજ છે. આ 10 વર્ષ પછી તમે આવો ને અને તમે એનું આટલું બોલીને જાઓ કાળુબા, મોરવાઈ બોલો માં શાંતિ અત્યારે. રાખો. 10 વર્ષથી જો એમને વયા મને ગયા તા. ફોન કર્યો તો ને તમે ફોન કર્યો એટલે હું આવીશું અત્યારે 10 વર્ષે કર્યો ને તમે આટલા વર્ષ ચો મરી ગયા તા? બાપા બે શબ્દ અમને કહેવા ના બે શબ્દ એમને કોકા તો? ચા બોલતા નહીં તો ફાટતા નહીં જીભડી છોકરાને નીકળતી કોઈ નહીં ના તમારી. કહે. બે નહીં હાડા 3 શબ્દ છોકરાને કોઈ ના બધું કહે. કહેવાય અત્યારે છોકરા છોકરીનો જમાનો છે. જેટલું છોકરાને માન આલે ને એટલું છોડીને માન આલે છે. પહેલી વાર ઓણું પાછું જાય છે હો જાઓ આવતા નહીં પાછા. ના, બેહું છે પણ મારે- આ તમે બે જણા આવું ઝઘડ કરશો બેહું છે પણ મારે હવે નહીં જવું ના બે હું સમજાવું કાળુબા કાળુબા જો આપણી સોડી હારી સોડી હારે ભલી તમે સમજી જાઓ બે જણા લડશો નહીં અને આ દિવાળી આવે જિંદગી છે, કાઢી અમે તો સોડીને આખી મોકલી જિંદગી દો. કાઢી. દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય. દિવાળી આવે છે મારા બાપને તમારી ના સોડી તો સમજાવો. કોઈનું માનતી જ નહીં ચોથી માને તમારી છોડી 10 વર્ષથી બેઠી હોય તો ચરબી ખબર પડે. જેટલી હા ચરબી તમે ભરી કશું છે. બોલશો નહીં હું ચારમી કાળુબાને ભરી સમજાવું નહીં. છું. બરાબર મુકાઈ છે હા કાળુબા હા તમારા ગામમાં ડોહાઓ જોડે બેહવાનું આ ડોહાઓ તમને કે કાળુબા તમારી સોડી ચાંદની રિહાઈને આવી છે આટલા વર્ષથી ચો બધા જતા રહ્યા હતા? આટલા વર્ષથી મને બધાય કહે છે તો ચો મરી ગયા હતા બધાય? પણ અને હવે હવે આવે છે તમે ડોહાઓ જોડે બેહો છો તો ડોહા જોડે હું બાયડીઓ જોડે બેહું તો? હા તો બરાબર તો નકર ડોહા જોડે બેહતા હતા આટલું બધું કે ના બાયડીઓ જોડે જ બેહતા હો બાયડી જોડે અમને ટેવ છે નહીં છોડી. છોડી તાર શું કરવાનું છે? મારા માર સરો છોડી એને જતી રહી. મંજૂર નહીં બાપા એટલે મારે જવું નહીં હો અણુ લઈને આયા ને હો પાછું હો, જતા પાછા જાઓ જે પગલે આયા એ જ પગલે પાછા જાઓ. આ જમાનામાં એવું કોઈ કહેવાનું નહીં કે વહુના ચમ તમે ઓણામાં લઈને આયા કે ના આયા બરાબર એટલે અને હાંભળો મોરવાઈ ગામની ચિંતા તમે કરો માં. મારી છોડી મને ભારે પડશે નહીં. નહીં. પણ ગામ તમને ખબર છે? મારે આપણે ડોહાએ જે મને દાડ- બોલાવીને મને કીધું જે હતું. દાડ મોથા બેસે ને એ દાડ ખબર પડશે જેટલું વજન છે જેટલી 10 ભારી પડે. વર્ષથી શું હું બાપા આપના ઘેર તમારે કહેવાની જરૂર નહીં જે તમે પગલે આયા ને એવા બાપા, એ જ પગલે તમે જાઓ. તમારા છોકરાને સંભાળીને બેહી રહો હોવ. હા હેડો તાણ, કાળુબા, તમારી સોડી એ માનતી નહીં અને તમે એ માનતા નહીં. મારે કશો વાળું વાંધો પાછું નહીં. એટલે હવે એમને વાળું નહીં પાછું જવું છે એમને તો પૂરીમાં કઈ બીજી ઓટી રોડેલી બોડેલી ખરી કોઈ બાયડી અલી હું બતાવે અને આટલો જીબડો છે હેડ હા તમે છો તો હું મારે તો સમજાવવાનું હા બાપા હા જોયું જોયું ને મેં. કેટલો પાવર ને કેટલી ચરબી કરી જોયું ને તમે હા. જે હાહુ ને વહુ ને લઈ જવી હોય ને એ આટલા પાવર થી ચરબી થી ના આવે એકદમ નરમાસ થઈને આવે પણ આ તો શું પેલી આગળ દિવાળી આવે છે હા. એટલે આજુબાજુ વાળા અમારા અમને જેમ કે મને જોવો ને 10 વર્ષ તો થઈ ગયા હા. તો દિવાળી આવે છે એટલે પેલી આજુબાજુ વાળા આમ મેણા મારે કે તમાર વહુ ચો છે તમાર વહુ ચો છે એટલા લેવા આયા છે આ ડોકરી મને તો ખબર જ હતી. અને ઓલા મોરવાઈ એ આટલા મોરવાઈ વર્ષથી તો ઓછા બોલતી નહોતી ને હવે કે આમ કરો ને તેમ કરો. મોરવાઈ ઓછા નહીં મોરવાઈ એમનું કોક લીધું લાગે છે જો તમને સાચું કહી દઉં હા. આલે હશે 5-25 સાચી એટલે વાત. જ એમની ખેંચતા હતા
કે માર તો જોઈ જવું નહીં જો આ જીવન હું તમારી સેવા કરીને રહે આ કશો ચોખ્ખું કહી વાંધો દઉં નહીં છું બસ. તમને હો વાંધો નહીં તમ તાર તો નથી ચિંતા જાવું. આપણે ઘેર દિવાળીની તૈયારી ના કરીએ તે તો જઈને કરીએ હો, એ ના તો હોય તો? ચા બનાય જરાક હા બનાવું એડો હો. તમને ચા